નમસ્કાર માનદ વેતન કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન જે છે સંવિદા કર્મચારીઓ એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓના આ સંવર્ગના માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના આ વિભાગના જે કોન્ટ્રાક્ટ અને સંવિદા કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં 5,000થી લઈ અને 10,000 સુધીનો વધારો જે છે તે કરવાની જાહેરાત કરવામાં આવી છે। તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો કર્મચારી મિત્રો, વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો। જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના સમાચાર, સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરે લગતા વિડીયોઝ તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। લાભ હવે 5,000થી લઈ અને 10,000 સુધી મળી શકે છે તેવી પણ જાહેરાત આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। વાત કરીશું દેશની ઉત્તર પ્રદેશ સરકારની, તો ઉત્તર પ્રદેશ સરકાર સમયાંતરે તેના કર્મચારીઓ માટે સારા સમાચાર આપી રહી છે। આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશ સરકારી કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં સરકાર સુધારો કરી રહી છે। હવે આ ક્રમમાં ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પર કરાર આધારિત કામ કરતા ડ્રાઈવરોને મોટા સમાચાર આપવાની તૈયારીઓ હાલમાં યુપી સરકાર કરી રહી છે। એવું સાંભળવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં જે ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડમાં જે કોન્ટ્રાક્ટમાં હંગામી કામ કરતા ડ્રાઈવરો છે તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવામાં આવશે। સરકાર ટૂંક જ સમયમાં આ સંદર્ભમાં એક સત્તાવાર આદેશ જારી કરશે, જેનો સીધો લાભ હાલમાં જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેવા હજારો ડ્રાઈવરોને થશે। તો કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોના પગારમાં 5,000થી 10,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। હાલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો સરેરાશ 15,000થી લઈ અને 17,000 રૂપિયા દર મહિને પગાર મેળવે છે। જો કે નવા દરોના અમલીકરણ સાથે તેમના પગારમાં રૂપિયા 5,000થી લઈ અને 10,000નો વધારો થવાની સંભાવના છે, જેનો સીધો લાભ તેમની માસિક આવકને થશે અને તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો પણ થશે। લગભગ હાલમાં ઉત્તર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિગમમાં લગભગ 16,000 કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોનો પગાર વધારો થશે। તો હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય રોડ માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કુલ 16,000 કરતાં વધારે કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો કામ કરી રહ્યા છે। તો હાલમાં ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં લગભગ 16,000 ડ્રાઈવરો તૈનાત છે। હાલમાં તેમને પ્રતિ કિલોમીટર 2.6 રૂપિયા ચૂકવવામાં આવે છે। વિભાગના અહેવાલ મુજબ આ દર અન્ય રાજ્યોની તુલનામાં ખૂબ જ ઓછો છે, તેથી સરકાર તેને વધારીને પ્રતિ કિલોમીટર 3 રૂપિયા કરવાનું વિચારી રહી છે। આ વધારાનો સીધો હકારાત્મક પ્રભાવ કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની માસિક આવક પર થશે। વધેલા માનદ વેતનથી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમના માટે પ્રોત્સાહન તરીકે કામ કરશે। આ ફેરફાર કર્મચારીઓ માટે રાહતરૂપ છે। કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા। તો ઉત્તર પ્રદેશમાં રોડવેજના કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરો લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા। ધરણા પ્રદર્શન અને મેમોરેન્ડમ સબમિટ કરવા જેવી પ્રવૃત્તિઓ પણ સતત ચાલી રહી હતી। હવે ઉત્તર પ્રદેશ સરકારે તેમની માંગણીઓને ગંભીરતાથી લીધી છે અને દરખાસ્ત તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ટૂંક જ સમયમાં સરકાર આ સંદર્ભમાં એક સત્તાવાર આદેશ જારી કરશે, જેનો સીધો લાભ હજારો કોન્ટ્રાક્ટ કામદારોને પણ મળશે। તો પ્રતિ કિલોમીટર 3 રૂપિયા ચૂકવવાની તૈયારી, તો પરિવહન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રસ્તાવ મુજબ કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોને હાલ 2.60 પૈસાને બદલે પ્રતિ કિલોમીટર 3 રૂપિયા ચૂકવી શકાય છે। જો આ દરખાસ્તને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોને દર મહિને મળતી રકમમાં 5થી લઈને 10,000 રૂપિયા સુધીનો મોટો વધારો જોવા મળશે, જે તેમના નાણાકીય જીવનમાં પણ પરિવર્તન લાવશે। તો આના માટેની મંજૂરી ક્યારે મળશે? તો વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલવામાં આવશે। જો સરકાર લીલી ઝંડી આપે તો બધા 16,000 કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોને નવા પગાર ધોરણનો લાભ મળશે। કોન્ટ્રાક્ટ કર્મચારી સંગઠનોએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે। જો આ વધારો થાય તો ડ્રાઈવરો અને કંડક્ટરોના જીવન ધોરણમાં સુધારો થવાની શક્યતા છે। આમ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સમયાંતરે કોન્ટ્રાક્ટ તેમજ સરકારી કર્મચારીઓ માટે જે લાભો જાહેર કરે છે, તેમાં ઉત્તર પ્રદેશ સરકારના રોડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના 16,000 કોન્ટ્રાક્ટ હંગામી જે ડ્રાઈવરો છે તેમના માનદ વેતનમાં વધારો કરવાની હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।